જય શ્રી કૃષ્ણ. બેઠક 62. શંખોદ્વારની બેઠકનું ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજી શંખોદ્વારમાં શંખ તળાવને કિનારે છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા ને દામોદર દાસને આજ્ઞા કરી કે અહીંયા શ્રી ઠાકોરજીએ શંખાસુર દૈત્યને મારી શંખ લઈ શંખ તળાવમાંથી પ્રગટ થયા. તેથી તેનું નામ શંખનારાયણ છે. ત્યાંના માલિક શ્રી શંખનારાયણજી છે અને આ રમણદ્વીપ કહેવાય છે. તેથી શ્રી દ્વારિકાનાથજી સદૈવ રમણ કરે છે. તેથી જણાય છે કે કોઈક દિવસ પછી શ્રી દ્વારિકાનાથજી આપ અહીંયા બિરાજશે. પછી શ્રી આચાર્યજીએ શંખ તળાવમાં સ્નાન કરી શંખનારાયણના દર્શન કર્યા અને પ્રભુને શૃંગાર કરી ભોગ સરાવી બીડી આરોગાવી આરતી કરી પછી બેઠકમાં પધાર્યા. પછી શ્રી શંખનારાયણજી બેઠકમાં પધાર્યા ને કહ્યું કે આપે શ્રી ભાગવત ટીકા શ્રી સુબોધિનીજી કર્યા છે તેમાંથી વેણુ ગીતનું પ્રકરણ કહો. ત્યારે શ્રી આચાર્યજીએ એક શ્લોકની વ્યાખ્યા 3 દિવસ 3 રાત્રિ કરી. કોઈને દેહનું ભાન રહ્યું નહીં એવો રસાવેશ થયો. પછી બધા સાવધાન થયા. ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું કે આ કથા તો આપથી બને. પછી શ્રી આચાર્યજીએ સપ્તાહ કરી મહાઅલૌકિક આનંદ થયો. સપ્તાહ સમાપ્ત કરી આપ શ્રી શંખનારાયણની આજ્ઞા લઈ શ્રી નારાયણ સરોવર પધાર્યા. ઇતિ શ્રી શંખોદ્વારની બેઠક ચરિત્ર સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.